નમસ્કાર, વાકશક્તિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદ શહેરમાં ગતરોજ મોડી રાત્રિના સમયે લઘુમતી વિસ્તાર ગણાતા કસ્બા પટણી ચોક વિસ્તારમાં ગૌરક્ષકોની ટીમે પિકઅપ 4-વ્હીલર ગાડીમાં કતર કરવાને ઇરાદે લઈ જવાતા પશુઓને બચાવવાનો પ્રયાસ કરી પીછો કરતા કસ્બા વિસ્તારમાં ટોળાએ ગૌરક્ષકોની ટીમ પર મારક હથિયારો વડે તેમજ પથ્થરમારાની ઘટનાને પગલે વાતાવરણ તંગ બન્યું હતું। ઘટનાની જાણ પોલીસને થતાં દાહોદ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। પોલીસ કાફલો પહોંચતાની સાથે ટોળું વિખેરાઈ ગયું હતું તો બીજી તરફ ઘટનામાં ઈજાગ્રસ્ત 2 ગૌરક્ષકોને નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા। પોલીસે સ્થળ પર કોમ્બિંગ હાથ ધરી 2 જેટલા ઈસમોની અટકાયત કરી હોવાનું અને આ ઘટનામાં સામેલ 12 જેટલા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી અન્ય ફરાર આરોપીઓના ધરપકડના ચક્રો ગતિમાન કર્યાનું જાણવા મળે છે। દાહોદ શહેરમાં ગતરોજ રાત્રિના સમયે કસ્બા પટણી ચોક વિસ્તાર ખાતે ચકચારી બનાવ બનવા સમગ્ર દાહોદ શહેરમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો। કસ્બા વિસ્તારમાં રહેતા અબરાર મકરાણી અને તેની સાથેનો પિન્ટુ કુરેશી એમ બંને ઈસમો એક પિકઅપ 4-વ્હીલર ગાડીમાં 7 ભેંસોને ગાડીમાં ટૂંકા દોરડાથી બાંધી ખીચોખીચ ઘાસ પાણીની સુવિધા વગર ભરી પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી પસાર થઈ રહ્યા હતા। આ અંગેની જાણ દાહોદના ગૌરક્ષકોને થતાં ગૌરક્ષકોની ટીમ બોલેરો ગાડીમાં સવાર થઈ કતલખાને લઈ જવાતા પશુઓને બચાવવા માટે પિકઅપ ગાડીનો પીછો કર્યો હતો। ત્યારે પિકઅપ ગાડી દાહોદ શહેરના કસ્બા પટણી ચોક વિસ્તાર ખાતે પહોંચતાની સાથે આ વિસ્તારમાં લોકોએ ગૌરક્ષકોની ટીમ પર પથ્થરમારો કરી મારક હથિયારો જેવા કે લાકડી, પાઇપો વગેરેથી ગૌરક્ષકો પર તૂટી પડ્યા હતા। સાથે સાથે ગૌરક્ષકોની ગાડી પર પણ પથ્થરમારો કરી તેમજ તોડફોડ કરી ₹1,20,000નું નુકસાન પહોંચાડ્યું હતું। ગૌરક્ષકો પર હુમલો કરનાર આરોપીઓમાં અબરાર મકરાણી, પિન્ટુ કુરેશી, રઝાક અબ્દુલ રહીમ ડોકીલા, અંસાર ઇદ્રીસ ભૂંગા, અરબાઝ સોએબ જાડા, નઈમ કુરેશી, રાજા ઇદ્રીસ પાટુક, કાસમ, સિકંદર અશરફ દલાલ, કાળુ ઉર્ફે શહેજાદ સામદ અને શહબાઝ બજારિયાનાઓ તથા તેમની સાથે અન્ય બીજા 6 થી 7 ઈસમો દ્વારા ગૌરક્ષકોની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલામાં હિરલભાઈ કંથારિયા અને હિમાંશુ યાદવને શરીરે ઈજાઓ પહોંચતા બંનેને નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા। હુમલો કરનાર આરોપીઓ દ્વારા ધમકી પણ આપવામાં આવી હતી કે હવે પછી અમારા કસ્બામાં આવશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપી આરોપીઓએ હુમલાની સાથે સાથે ભારે ધીંગાણું મચાવતા કસ્બા વિસ્તાર સહિત આસપાસના રહેણાંક વિસ્તારોમાં મોડી રાતની આ ઘટનાને પગલે ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો। મોડી રાતની ઘટનાને પગલે રમઝાન માસમાં કસ્બાની દુકાનો ટપોટપ બંધ થઈ જવા પામી હતી। બીજી તરફ આ ઘટનાની જાણ થતાં દાહોદ ડીવાયએસપી, એલસીબી, એસઓજી, દાહોદ એ અને બી ડિવિઝન પોલીસ સહિતનો કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે રવાના થઈ ગયો હતો। પોલીસ ઘટના સ્થળ પર પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી। પોલીસે ઘટના સ્થળ પર કોમ્બિંગ હાથ ધરી 2 શંકાસ્પદ ઈસમોની અટકાયત પણ કરી હતી। આ સમગ્ર ઘટના સંદર્ભે ગૌરક્ષક દળના કનુભાઈ ધુળાભાઈ ભરવાડે દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર જિગ્નેશ બારિયા। આજરોજ પશુ ભરેલી પિકઅપ ગાડી જેને કતલખાને જતી હતી તેને અટકાવવા ગયેલા તેમાં અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો। અમારા 2 ગૌરક્ષકોને ઈજા થઈ હતી, એ સારવાર હેઠળ છે અત્યારે, અને જેની મારામારી થઈ છે એમાં અમે ફરિયાદ કરી છે। ફરિયાદમાં કડક કાર્યવાહી થાય એ માટે અમે એસપી સાહેબને રજૂઆત કરી। બીજી રજૂઆત એ પણ કરી કે ભાઈ ગોધરામાં જેમ ગૌહત્યા રોકવા માટે ગૌરક્ષા સ્ક્વોડ બનાવવામાં આવી છે પોલીસની, એવી રીતે દાહોદમાં પણ ગૌરક્ષા સ્ક્વોડ બને તેવી રજૂઆત અમે એસપી સાહેબને કરી છે। સાહેબે આશ્વાસન આપ્યું છે કે અહીંયા પણ એવું સ્ક્વોડ બનાવશે। ઘટનાની હકીકત એ પ્રકારની છે કે ગઈકાલે રાત્રે દાહોદ એ ડિવિઝન પોસ્ટ વિસ્તારમાં કસ્બા વિસ્તારમાં ઘટના ઘટી હતી, જેમાં એક પિકઅપ બોલેરોમાં ભેંસો ભરી કૃતાપૂર્વક લાવવામાં આવી રહી છે। એ આધારે જે અમુક ગૌરક્ષક સમિતિના સભ્યો અથવા ગૌરક્ષક માટે કામ કરતા લોકો છે એ ત્યાં અમને બચાવવા માટે ગયા હતા, અને એ દરમિયાન કસ્બા વિસ્તારમાં જે ગાડી છે એમને અન્ય લોકોએ ઘેરી વળ્યા હતા, અને ત્યારબાદ જે સભ્યો છે એમની તથા સ્થાનિક લોકો વચ્ચે માથાકૂટ થઈ હતી, જેની અંદર જ્યાં લોકો છે એમની સાથે મારામારી થઈ હતી અને એમના જે ગાડી હતી એમના કાચ ફોડી નાખવામાં આવ્યા હતા। આ ઘટનાની જાણ તાત્કાલિક પોલીસ કાફલો ત્યાં પહોંચી ગયો હતો અને આગળની તમામ ઘટના જે અટકાવી હતી અને જે ગાડી હતી એમને સહી સલામત પોલીસ સ્ટેશન લાવવાની તજવીજ
સૌએ ભેગા મળીને હાથ ધરી હતી. આ અન્વયે એ ડિવિઝન ટાઉન પોસ્ટેમાં ગુનો દાખલ થયો છે, જેમાં પશુકૃત અધિનિયમની કલમો, રાઇટની કલમો તથા મારામારીની જે કલમો છે તમામ લગાડવામાં આવેલી છે અને એ અન્વયે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારી છે તપાસ હાથ ધરી રહ્યા છે. આ બાબતે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સર, કેટલા લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે? હાલમાં 12 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, પરંતુ તપાસ ચાલુ છે. સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ પુરાવા તથા અન્ય જેવી માહિતી છે એના આધારે પ્લસ માઇનસ થઈ શકે છે અને આગળ તપાસ મુજબ અન્ય લોકો નામ પણ ખુલી શકે છે અને અન્ય કલમોનો ઉમેરો પણ થઈ શકે છે.